આગળ વધીએ વલસાડ જિલ્લામાં તોફાની વરસાદથી નુકસાન પહોંચ્યું છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા। મોટી સરવણ ખાતે 100 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થયું છે। 2 ઘર પર વૃક્ષ પડતા નુકસાન પહોંચ્યું। ઘરમાં રહેતા પરિવારનો પણ બચાવ થયો છે। સરોધી, સરોણ, ધનોરી જેવા ગામમાં નુકસાન પહોંચ્યું છે। વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વેની માંગ કરાઈ છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર તાળાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે મોટી સરોણ ગામ ખાતે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહાકાય વૃક્ષનું જે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે, જેને લઈને જે 2 જેટલા ઘરો છે તેમાં નુકસાન થવા પામ્યું છે। આપણી સાથે જિલ્લા પંચાયત સભ્ય જોડાયા છે। દલભાઈ, કઈ રીતની પરિસ્થિતિ? ગઈકાલે જે ભારે વરસાદના કારણે અમારા મોટી સરોણ ગામે મને સ્થાનિક દ્વારા જાણ થઈ તો તાત્કાલિક ધોરણે અહીંયા હાજર થયો અને સાંજે પણ અમે જમત કરી હતી, પણ જે તે વિસ્તારના લાકડા કાપવા માટે સવારે આજે બોલાવ્યા છે। એના માટે કેટલું નુકસાન છે તમારા વિસ્તારમાં? મારા વિસ્તારમાં અંદાજે 10 થી 15 ઘરોના પતરા ઉડી ગયા છે અને આ અહીંયા જે મોટી સરોણ ગામે છે 2 ઘરના પતરા અને દિવાલ તૂટી ગઈ છે। જી, અમારા જિલ્લા પંચાયત દ્વારા સરકારને અમે યોગ્ય રજૂઆત કરીશું કે અમને આર્થિક સહાય મળે। ઘરમાં કોઈને લાગ્યું એવું ખરું? ના, કોઈ જાનહાનિ થઈ નથી। જે રીતે જણાવવામાં આવી રહ્યું છે કે ઘરમાં હજુ કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે આપ જોઈ શકો છો કે જે વૃક્ષ છે તે કેટલું મોટું છે અને કેટલું મહાકાય છે। અંદાજે 100 વર્ષ જૂનું જે આ વડનું વૃક્ષ હતું તે ધરાશાયી થયું છે। તેને લઈને જે રીતે વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો તેને લઈને અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે। સાથે સાથે જે વીજ પોલો છે તે પણ ધરાશાયી થયા છે। અનેક વિસ્તારોમાં હજુ સુધી વીજ પ્રવાહ બંધ જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતે વલસાડ જિલ્લામાં ઘરોમાં પણ નુકસાન થયું છે તેને લઈને જે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।